जब सोचता हूँ कि पिता अपना पुत्र मरने भेजा है वर्णन से अपार कि क्रूस पर उसने मेरे पाप सब लेकर रखवाया कि मेरा हो उद्धार। प्रशंसा हो वे प्रभु यीशु की, कितना महान, कितना महान। प्रशंसा हो वे प्रभु यीशु की, कितना महान, कितना महान। मसीहा आएगा, शब्द ही का होगा, मुझे लेगा जहाँ आनंद महान। मैं झुकूंगा सदा दर भक्ति दीनता और गाऊंगा प्रभु कितना महान। प्रशंसा
પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજની બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો આવકાર કરું છું. ઈશ્વર પિતાનો આભાર માનું છું અને ડાયોસિસના અધિકારગણી માનવ બિશપ સાહેબ અને તમામ અધિકારીઓનો આભાર માનું છું. આ રેકોર્ડિંગ અને બાઇબલ સ્ટડીની રિલે કરવાના માટે જે વહાલાઓ મદદરૂપ બને છે તેઓનો પણ ખાસ આભાર માનું છું. જેમ દરરોજ આપણે બાઇબલ સ્ટડીમાં ભાગીદાર બનીએ છીએ તેમ આજે સાંજે બાઇબલનું જાણીતું પાત્ર કે જે તારનાર એમના વંશમાં આવ્યા એવું રૂથના જીવન પરથી કેટલીક બાબતો આપણે શીખવા માગીએ છીએ અને એટલા માટે રૂથનું પુસ્તક તેનો પહેલો અધ્યાય અને 8મી કલમથી તો 18મી કલમ સુધી આપણે પ્રભુના વચનો વાંચીએ અને ત્યાર પછી આપણે એના પર અભ્યાસ કરીશું. રૂથ તેનો પહેલો અધ્યાય અને 8મી કલમથી 18મી કલમ સુધી પ્રભુનું વચન અહીં આ પ્રમાણે લખેલું છે. નાઓમીએ પોતાની 2 પુત્રવધૂઓને કહ્યું, તમે પોતપોતાને પિયર પાછી જાઓ. જેમ તમે મરનારા ઉપર તથા મારા ઉપર દયા રાખી છે તેમ યહોવા તમારા પર દયા રાખો. યહોવા કરે તમે પરણો ને પોતપોતાના ધણીના ઘરમાં એશ આરામ ભોગવો. પછી તેણે તેઓને ચુંબન કર્યું અને તેઓ પોક મૂકીને રડી પડી. તેઓએ તેને કહ્યું, એમ નહીં બને, અમે તો તારી સાથે તારા લોકો મધ્યે પાછી આવીશું. ત્યારે નાઓમીએ કહ્યું, મારી પુત્રીઓ, પાછી વળો. તમે મારી સાથે કેમ આવવા માગો છો? શું હજી મારા પેટમાં પુત્રો છે કે જેઓ તમારા ભરથાર થાય? મારી પુત્રીઓ, પાછી વળીને ચાલી જાઓ, કેમ કે હું એટલી બધી વૃદ્ધ થઈ છું કે હવે મારાથી ફરી ધણી કરાય નહીં. જો હું કહું કે મને આશા છે, જો હું આજે રાતે જ ધણી કરું ને વળી મારે પેટ પુત્રનો પ્રસવ થાય, તો પણ શું તેઓ પુખ્ત ઉંમરના થાય ત્યાં સુધી તમે રાહ જોશો? તો શું તમે ધણી કર્યા વગર રહેશો? ના, મારી પુત્રીઓ, કેમ કે તમારી ખાતર મને ઘણું દુઃખ થાય છે, કેમ કે યહોવાનો હાથ મારી વિરુદ્ધ થયો છે. ત્યારે તેઓ ફરીથી પોક મૂકીને રડી અને ઓર્પાએ પોતાની સાસુને ચુંબન કર્યું, પણ રૂથ તેને વળગી રહી. ત્યારે તેણે કહ્યું, જો તારી દેરાણી પોતાના લોકોની પાસે તથા પોતાના દેવતાની પાસે પાછી ગઈ છે, તું પણ તારી દેરાણીની પાછળ પાછી જા. ત્યારે રૂથે કહ્યું, તને છોડવાની તથા તારી પાસેથી પાછી જવાની આજીજી મને ન કર, કેમ કે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની, અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની. તારા લોક તે મારા લોક ને તારો દેવ તે મારો દેવ થશે. જ્યાં તું મરશે ત્યાં જ હું મરીશ ને ત્યાં જ હું દટાઈશ. જો મોત સિવાય બીજું કંઈ પણ મને તારાથી જુદા પાડે તો યહોવા મારું મોત આણે ને એથી પણ વધારે દુઃખ દે. જ્યારે તેણે જોયું કે મારી સાથે આવવાનો તેનો દ્રઢ નિર્ણય છે, ત્યારે તેણે તેને કહેવાનું મૂકી દીધું. પ્રાર્થના કરીએ. પવિત્ર અને સર્વશક્તિમાન સનાતન ઈશ્વર પિતા, તમારા પવિત્ર વચનોના માટે આભાર માનીએ છીએ. જે વચનો દ્વારા તમે અમારી સાથે વ્યવહાર કરો છો અને દ્વારા અમારા જીવનના માર્ગમાં અમને દોરો છો. આજે સાંજે પવિત્ર આત્માથી અમ પ્રત્યેકની સાથે વ્યવહાર કરો, વચનની સમજણ અમને આપો અને એ દ્વારા અમારા જીવનમાં ઉતારવા માટે તમારી કૃપા પૂરી પાડો. અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં
માગીએ છીએ. આમેન. ફરીને એકવાર આપ સર્વનો આવકાર કરતા આનંદ અનુભવું છું. રૂથના પુસ્તકનો મુખ્ય જે બાબત છે તેનો અભ્યાસ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે રૂથનું જીવન કેવું મહત્વનું છે. રૂથ એક મોઆબ દેશમાંથી આવેલી વિધવા જે પવિત્ર બાઇબલના રૂથના પુસ્તકમાં મુખ્ય પાત્ર છે. તેના પતિના મરણ બાદ તે તેની સાસુ નાઓમીની સેવા કરવા અને સંભાળ લેવા તેણે પોતાનો દેશ, પોતાનું કુટુંબ, મૂર્તિપૂજક જગ્યાનો ત્યાગ કર્યો અને બેથલેહેમમાં આવી. તે સમય જતાં તેના પતિના નજીકના સગાને તેનો પતિના વંશવેલો ચાલુ રાખવા તથા ચલાવવા બોઆઝ નામના વ્યક્તિ સાથે પરણે છે અને તે ઇઝરાયેલના મહાન રાજા દાઉદની પરદાદી બને છે. આ બાબત આપણે રૂથના પુસ્તકમાં જોઈ શકીએ છીએ. રૂથના પુસ્તકને આપણે ટૂંકી માહિતી આપણે જોઈએ તો રૂથનું પુસ્તક એ બેથલેહેમથી શરૂ થાય છે અને એની પૂર્ણાહુતિ પણ બેથલેહેમમાં થાય છે. રૂથ પહેલો અધ્યાય પહેલી કલમ. રૂથના જીવનમાં જોઈએ તો મોઆબથી તો ઠેઠ મસીહના કુળ સુધી આપણે એ જોઈ શકીએ છીએ કે મોઆબણ એક સ્ત્રી એ ઇઝરાયેલના જે તારણની યોજનામાં એ સામેલ થાય છે. રૂથના પહેલા અધ્યાયમાં જ્યાંથી તે આવે છે અને જે જગ્યાએ આવે છે તે બેથલેહેમ એ બોઆઝ જ્યાં રહે છે ત્યાં રૂથ એક પરદેશી મોઆબેણ ગણાય. આજના દિવસોમાં આપણે એના વિશે જોઈએ તો એ પરદેશમાંથી સ્થળાંતર કરેલી આવેલી બાઈ ગણાય. બીજા અધ્યાયમાં તે બોઆઝના ખેતરમાં મજૂરની પાછળ શળો વીણનારી એક બાઈ તરીકે જોઈ શકીએ છીએ. ત્રીજા અધ્યાયમાં એ બોઆઝ કે જે સોડાવનાર એ નજીકના સગા તરીકે એ ખળીમાં આપણે જોઈએ છે. ચોથા અધ્યાયમાં રૂથ બોઆઝની પત્ની બને છે અને મસીહના પૂર્વજ બને છે. 3 વિધવાઓ જેઓ બધું જ ગુમાવીને અને એ જે બેથલેહેમથી ગયેલી નાઓમી હવે તેની બંને વહુઓ ઓર્ફા અને રૂથને સમજાવીને તેમના કુટુંબીજનોની પાસે પાછા જવા માટે વિનંતી કરે છે. પ્રથમ તો બંને એ સાસુને છોડવાને માટે ના પાડે છે. આજના સમયમાં સમાજની અંદર અને ઘરોમાં સાસુ અને વહુનો સંબંધ અહીંયા જે ચિત્ર આપણે જોઈએ છે તે કેટલું નમૂના રૂપ છે જે આપણે જોઈ શકીએ છીએ કે વહુ હોવા છતાં એ સાસુને જાણે પોતાની માં જેટલો પ્રેમ કરીને એને ન છોડવા માટે કહે છે. પણ જ્યારે નાઓમી એ બંને વહુઓને ઓર્ફા અને રૂથને પોતાની પરિસ્થિતિ, પોતાની જે ઉંમર, પોતાના સંજોગો અને અસમર્થતા એ દર્શાવે છે
સમજાવે છે અને પછી કહે છે કે તમે પાછી જાઓ. ત્યારે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપણે રૂથના પુસ્તકના પહેલા અધ્યાયની 14મી કલમમાં વાંચીએ છીએ કે ઓર્ફા પોતાની સાસુને ચુંબન કર્યું અને પછી એ પોતાના દેવતાઓની પાસે પાછી ગઈ. પણ રૂથના વિશે લખ્યું છે, પણ રૂથ તેને વળગી રહી. અને એ બાબત રૂથના જીવનમાં એક મોટો આશીર્વાદ લાવનાર એક સ્ત્રી તરીકે ઈશ્વર એનો ઉપયોગ કરે છે. રૂથ એને સાસુને કહે છે કે પાછી જવાને માટે મને આજીજી ના કર. કારણ કે નાઓમી રૂથને સમજાવે છે કે તારી દેરાણી જો તેમના લોકોની પાસે, તેમના કુટુંબમાં અને દેવતાઓની પાસે પાછી ગઈ, તેમ તું પણ પાછી જા. પણ રૂથના વિશે જોઈએ છે કે પોતાની સાસુને વિનંતી કરે છે કે મને છોડવાની ના પાડ. એ બાબત આપણે જોઈએ છે કે રૂથનો દ્રઢ વિશ્વાસ, વફાદારી, નિર્ણય, ત્યાગ અને ઇઝરાયલ લોકોનો અને ખાસ કરીને ઇઝરાયલના દેવનો સ્વીકાર કરવાને સંબંધી દર્શાવે છે. જ્યારે નાઓમી સર્વસ્વ મોઆબ દેશમાં ગુમાવે અને જ્યારે તેને ખબર પડી કે યહોવાએ પોતાના દેશના લોકોની ખબર લીધી છે અને મુલાકાત લીધી છે, એટલે કે પાછો ખાવાને માટે આપ્યું છે, ત્યારે તે બંને વહુની સાથે એઓને સમજાવીને પોતે બેથલેહેમ આવવા તૈયાર થાય છે. પણ બંને વહુઓ એમને છોડવા માગતી ન હતી. નાઓમીના સમજાવ્યા બાદ ઓર્ફા એ ચાલી ગઈ. પરંતુ રૂથ એના સાસુની સાથે બેથલેહેમમાં જવા તૈયાર થાય છે. એ રૂથનો નિર્ણય અને એની જાહેરાત અને કબૂલાત પવિત્ર બાઇબલમાં જે ઘણા બધા જાણીતા ફકરાઓ, પેરેગ્રાફ છે, તેના નમૂનામાંનો એક છે. જે અસલ હિબ્રુ ભાષામાં શબ્દ વપરાયો છે તે લગ્નમાં કરવામાં આવતા કરારનો કે વચનનો શબ્દ છે. જ્યારે રૂથ મોઆબથી ઇઝરાયલ આવે છે, એ એવા સંજોગો અને પરિસ્થિતિ ના હતી. એ દેશ અલગ હતો, સંસ્કૃતિ અલગ હતી, એમની રહેણી કરણી અલગ હતી અને ખાસ તો તેઓના દેવતાઓ અને એ અલગ હતા. પણ નાઓમીની સાથે રહેતા રૂથને એની ખાતરી થઈ હતી. અને જ્યારે એ બેથલેહેમ આવી ત્યારે તે બાબત એને યાદ કરવામાં આવી. એ પોતે યાદ કરે છે, કારણ કે મોઆબીઓનો ઇઝરાયલ લોકો સ્વીકાર કરતા ન હતા. પરંતુ રૂથની વફાદારી અને ઇઝરાયલના ઈશ્વરમાં તેનો વિશ્વાસના કારણે ઇઝરાયલના ઇતિહાસમાં એ ઐતિહાસિક બની ગઈ. જ્યારે રૂથ પોતાની સાસુ નાઓમીની સાથે એ આવે છે ત્યારે તે તેના ખાસ કરી કુટુંબીજનો, સગાઓ, એના મિત્રો, એનો દેશ અને એનું સર્વ છોડીને નાઓમી
અને એના ઈશ્વરને સ્વીકારતા આ અજાણ દેશમાં અજાણ લોકનો સ્વીકાર કરે છે. શા માટે રૂથ આવું કરી શકે છે? કારણ કે મોઆબણ તરીકે એ ઇસ્રાએલમાં જાણે કે કલંક છે. નાઓમી સાસુને વળગી રહેવા બેથલેહેમમાં તેના માટે કોઈ આશા ન હતી. લગ્ન નહીં કરવા, બાળકો નહીં, અને તેની સાથે સાથે કોઈ વારસો નહીં, વારસદાર નહીં. રૂથનું પુસ્તક 1 અધ્યાય અને 15મી કલમમાં આપણે વાંચીએ ત્યાં ઓર્ફા વિશે લખવામાં આવ્યું છે કે તે રૂથના માટે, રૂથની જે આશા અને નિર્ણય છે એ ચાવીરૂપ બને છે. કારણ કે ઓર્ફાના વિશે લખવામાં આવ્યું છે કે તેના લોકની પાસે ગઈ એટલું જ નહીં, પરંતુ તે તેના દેવતાઓની પાસે પાછી જતી રહી. રૂથ તેની સાસુ નાઓમીને વળગી રહે છે એટલું જ નહીં, પરંતુ તેના ઈશ્વરને અંગીકાર કરીને વળગી રહેવા એ વચન સાથે દ્રઢ નિર્ણય કરે છે. તેથી તે નાઓમીને કહી શકે છે, તને છોડી દેવાની તથા તારી પાસેથી પાછી જવાની આજીજી મને નહીં કર. તારા લોક તે મારા લોક, ને તારો દેવ તે મારો દેવ થશે. લૂકનો પુસ્તક 1 અધ્યાય અને 16મી કલમનો આપણે જોઈ શકીએ છીએ. રૂથના આ વચનમાં, તેના બોલમાં બંને સ્ત્રીઓ સાથે મજબૂત બંધનને છટાદાર રીતે રજૂ કરે છે. બંને જેમાં ઈશ્વર કેન્દ્ર સ્થાને છે તે આપણે જોઈ શકીએ છીએ. જે આજીજી ન કરવા જણાવે છે તે નાઓમી પ્રત્યે અને તેના ઈશ્વર પ્રત્યે જવાબદારીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તે ઇસ્રાયેલના ઈશ્વરનું વ્યક્તિગત નામ લઈને જણાવે છે કે તારા લોક તે મારા લોક, તારો દેવ તે મારો દેવ. તે તેના વચનમાં તેના હોઠ પર યહોવાનું નામ લે છે. આ શબ્દોમાં રૂથની સ્થિરતા, હિંમત, પ્રતિબદ્ધતા અને આત્મિકતા જોઈ શકાય છે. અહીં લખવામાં આવ્યું છે કે જ્યાં તું મરશે ત્યાં જ હું મરીશ ને ત્યાં જ હું દટાઈશ. જો મોત સિવાય બીજું કંઈ મને તારાથી જુદી પાડે તો યહોવા મારું મોત આણે ને એથી પણ વધારે દુઃખ દે. આ રૂથની કબૂલાત હતી. ઈશ્વર પર વિશ્વાસ હતો. હવે આપણે જોઈએ કે રૂથ એટલું બધું દ્રઢ નિર્ણય લઈને એ પરદેશી સ્ત્રી હોવા છતાં પોતાની સાસુની સાથે એ અજાણ દેશમાં એટલે કે ઇઝરાયલ દેશમાં કેમ જાય છે એ આપણે જોઈ શકીએ છીએ. ઈશ્વરના તારણની મિશન કાર્ય. અને એટલા માટે એમ આપણે કહી શકીએ કે તેમાં નાઓમી તેના ઈશ્વર પરના વિશ્વાસુ અને સાક્ષીરૂપ જીવન એ રૂથના જીવનમાં વિશ્વાસુ બનવા પ્રેરણા કરી હોય છે. દુકાળના સમયે ઇસ્રાયેલ લોકોને ઈશ્વર પર વિશ્વાસ રાખવાનું વધુ દ્રઢ કર્યા. દેશ છોડી દેવા છતાં એ પરદેશમાં પણ ઈશ્વર સાથેનો સંબંધ અને વિશ્વાસ રહીને પોતાનું જીવન ઈશ્વરમય બનાવવું એટલે ઈશ્વરમાં વિશ્વાસ રહેવું એ
રૂથના જીવનમાં એ નાઓમી તરફથી શીખવાનું મળ્યું. અને એટલા માટે કે ઇઝરાયેલ લોકો તરીકે જેઓ ગમે તેવી પરિસ્થિતિ અને દુઃખ અને મુશ્કેલીમાં પણ ઈશ્વર પર વિશ્વાસ રાખીને ફરી પાછા પોતાના વતનમાં પોતાના લોકોની મધ્યે ઈશ્વરનું ભજન કરવા અને ઈશ્વરના લોક તરીકે રહેવા પાછા આવે ત્યારે ઈશ્વર તેમને એનો બદલો અને આશીર્વાદ આપે છે. રૂથ એ બાબત મોઆબ દેશની અંદર જ નાઓમીમાં જોયું હશે અને એટલા માટે ઈશ્વરના લોક તરીકે નાઓમી ઈશ્વરને વળગી રહે છે અને એ રીતે ઐતિહાસિક રીતે તારણની યોજનામાં રૂથ દ્વારા એ કાર્ય પૂરું થાય છે. રૂથનું પોતાના લોકો અને પોતાના દેવતાઓને છોડીને ઇઝરાયેલના ઈશ્વરને સ્વીકારવું, તેની સાસુ દ્વારા જે ઈશ્વરની ઓળખ થઈ તેનો પોતાનો ઈશ્વર બનાવવો ને તેનું સમર્પણ અને વફાદારી એ તેને જગતના તારનારના વરદાદી બનવાની યોજના એ ઈશ્વર એની તારણની યોજનામાં અન્યોને પણ સામેલ કરે છે તે આપણે જોઈ શકીએ છીએ. માથે લખેલી સુવાર્તાના જે વંશાવળીમાં દર્શાવે છે કે જેમાં સ્ત્રીઓમાં રૂથનું નામ જે પરદેશી બાઈ છે છતાંય એ વંશાવળીમાં સામેલ કરવામાં આવ્યું છે. ઈશ્વરને વિશ્વાસપણે આધીન થઈને રેડિકલ લોયલ્ટી અને જે સંસ્કૃતિના વાડાઓ તોડીને અન્યને પણ એ તારણની યોજનામાં ઈશ્વર સામેલ કરે છે એ આપણે ઈશ્વરનું મહાન મિશન કાર્ય જોઈ શકીએ છીએ. ઈશ્વરની યોજનામાં ઈશ્વર એ કાર્ય રૂથ દ્વારા પરિપૂર્ણ કરવા કઈ રીતે રૂથનો ઉપયોગ કરે છે. રૂથ જે વચન બોલે છે તેમાં તેમની મજબૂત દ્રઢ નિર્ણયની સાથે વિશ્વાસ દર્શાવે છે. કારણ કે એ કહે છે કે તારા લોક તે મારા લોક અને તારો દેવ તે મારો દેવ. ઈશ્વર એ રૂથ દ્વારા જે મહાન કાર્ય કરવા માટે એ બોઆઝની સાથે લગ્ન કરે અને એ દ્વારા એ ઇઝરાયેલના મહાન રાજા દાઉદના પરદાદી બને અને ત્યાર પછી વંશમાં જગતનો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મે. એના માટે રૂથ એક વિદેશી એટલે કે પરદેશી સ્ત્રી હોવા છતાં ઈશ્વર તેમનો ઉપયોગ કરે છે. કારણ કે એ રૂથનો દ્રઢ વિશ્વાસ, એની આધીનતા, એની સાસુ સાથેના પ્રેમના સેવા કરવા માટેનો સંબંધ, એની સાસુ રૂથના માટે જે યોજના કરીને દોરવણી આપી તે પ્રમાણે રૂથ આધીન થાય છે અને એ પ્રમાણે રૂથની જે કબૂલાતમાં સ્થિરતા, હિંમત, પ્રતિબદ્ધતા અને આત્મિકતા આપણે જોઈ શકીએ છીએ. અને એ રીતે રૂથ જે વિદેશી સ્ત્રી, અસ્વીકાર્ય સ્ત્રી, એક કલંકિત તરીકેનો રહે છતાંય એ પોતાની સાસુની સાથેના સંબંધની સાથે એ ઇઝરાયેલના દેવનો જ્યારે સ્વીકાર કરે છે ત્યારે જે નીચલા સ્તરથી ઈશ્વર એને ઊંચાઈ તરફ લઈ જાય છે. અને એટલા માટે એની જે કબૂલાત અને નિર્ણય એ બંનેમાં કેટલો તફાવત છે તે આપણે જોઈ શકીએ છીએ.
હવે આપણે જોયું તેના પરથી આજના સમયમાં આપણે પોતે યાદ રાખીએ કે તેવા સંજોગોમાં રૂથ કઈ રીતે ઈશ્વરના લોકોનો સ્વીકાર કરે છે અને એ દ્વારા ઈશ્વરનો સ્વીકાર કરે છે. આપણે પ્રભુનો સ્વીકાર કર્યો છે, પણ પ્રભુની પાછળ ચાલવા, પ્રભુના ઉપયોગી પાત્ર બનવા, પ્રભુની સેવાને માટે સમર્પિત થવા, જે રૂથના જેવો દ્રઢ નિર્ણય હોય ત્યારે ઈશ્વર એ દ્વારા તેનું મિશન કાર્ય કરે છે. ઈશ્વર જગતના બધા લોકોનો બચાવ કરવાને માટે પોતે આવે છે અને તેમાં રૂથ મોઆબણ હોવા છતાં પણ એક ઉપયોગી પાત્ર તરીકે, વિદેશી સ્ત્રી તરીકે ઇઝરાયલના અંદર એ વંશમાં ગણતરી થાય છે. ઈશ્વર આપણે ગમે તેવા હોઈએ પણ જો એની પાછળ ચાલવાનું, સમર્પિત થવાનું અને સેવા કરવા માટે આપણા દ્રઢ નિર્ણયને ઈશ્વર સ્વીકારે છે અને ઉપયોગ કરે છે અને તેનું કાર્ય સિદ્ધ કરે છે. રૂથના દ્વારા જે આપણને શિક્ષણ મળે છે એ રીતે આપણા જીવન દ્વારા જગતમાં ઉપયોગી પાત્ર બનવા, આપણી નિર્બળતામાં પણ ઈશ્વર આપણને બધાને ઉપયોગ કરે. પ્રાર્થના કરીએ. પવિત્ર અને સર્વસમર્થ સનાતન ઈશ્વર પિતા, સર્વ શક્યતાના પ્રભુ, અમે તમને ધન્યવાદ આપીએ છીએ કારણ કે રૂથના જેવી વિદેશી સ્ત્રી તે જમાનામાં તે વખતે પોતાની સાસુની સાથે ઇઝરાયલમાં આવી, એટલું જ નહીં પણ ઇઝરાયલના દેવનો સ્વીકાર કરવાથી તમે તેનો ઉપયોગ કર્યો. આજે અમે અમારું જીવન તમારા હાથમાં સોંપીએ છીએ. અમને પણ રૂથના જેવો દ્રઢ નિર્ણય અને વિશ્વાસ આપો કે જેથી અમે તમારો ઉપયોગી પાત્ર બનીએ. તમારું સેવા કાર્ય, મિશન કાર્યમાં અમારો ઉપયોગ કરો. એટલા માટે અમારી જાતને તમારા હાથમાં સોંપીએ છીએ. આભારની સાથે અમારી આ પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં માગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन. तेरा नाम सुंदर है यीशु, तेरा नाम पावन है यीशु, तेरे नाम में शिफा है, चंगाई है, जीवन है. आज मिलकर के तेरी आराधना करते हैं प्रभु. तू योग्य है हमारी आराधना के. यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन, यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन. तुझ में मिली है हमको क्षमा, तुझ में मिला है नया जीवन, तुझ में मिली है हमको क्षमा, तुझ में मिला है नया जीवन, यीशु तेरा नाम है
कितना पावन। तुझ में मिली है हमको शिफा, तुझ में हुए हैं हम पावन। ओ तुझ में मिली है हमको शिफा, तुझ में हुए हैं हम पावन। यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। यीशु यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन, तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन। ओ तुझ में मिली है हमको कृपा, तुझ में मिला है अनंत जीवन। यीशु तेरा नाम है कितना सुंदर, यीशु तेरा नाम है कितना पावन। हो है कितना सुंदर, है कितना पावन। हो है कितना सुंदर, है कितना पावन। हो सुंदर है, पावन है, सुंदर है, पावन है, सुंदर है, पावन है, शिफा है, जीवन है। यीशु तेरा नाम सुंदर पावन, यीशु तेरा नाम सुंदर पावन। सुंदर है, सुंदर है, सुंदर है, यीशु सुंदर है। पावन है, पावन है, पावन है, यीशु पावन है। सुंदर है, सुंदर है, सुंदर है, यीशु सुंदर है। पावन है, पावन है, पावन है, यीशु पावन है। सुंदर है, सुंदर है, सुंदर है, यीशु सुंदर है। पावन है, पावन है, पावन है, यीशु पावन है। ओ सुंदर है, ओ पावन है, पावन है, तेरा नाम सुंदर है, पावन है। यीशु तेरा नाम
कितना सुंदर यीशु तेरा नाम है, कितना पावन हो है, कितना सुंदर हो कितना पावन। Hallelujah, 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 प्यारे यीशु पावन यीशु, प्यारे यीशु पावन यीशु। प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता, हम पुकारते तुझे क्योंकि तू प्यारा है, तू करीब लेता है हर पल हमेशा। कितना महान है उतना ही प्यारा है पिता तू। ओ हाँ, प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता, प्यारे पिता। Hallelujah.
पवित्र आत्मा पवित्र हो हालेलुया 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 Thank